ફરીથી મિત્રો તમારું મારા વિડીયોમાં સ્વાગત છે અને હું આજ છે ને ગવર્નમેન્ટને ખાસ એક વસ્તુ કહેવા માંગુ છું કે જેમ આપણે બેટી બચાવો નો જો અભિયાન ચલાવ્યો હતો ને એવી જ રીતે હવે સમય એવો આવશે કે તમારે ખેડૂત બચાવ આંદોલન કરવું પડશે। અત્યારે જે ખેડૂતો આંદોલન કરે છે ને તો એક સમય એવો આવશે કે ખેડૂતોને તમારે એટલા પ્રેરિત કરવા પડશે કે તમે ખેતી કરો, કેમ કે દિવસે ને દિવસે માણસો ખેતીમાંથી દૂર જતા જાય છે। હવેની જે પેઢી આવે છે એ તો ખેતી કરવાની જ નથી। તમે જો ફ્યુચરનું નહીં વિચારો, ગવર્નમેન્ટને ખાસ ફ્યુચરનું ગવર્નમેન્ટને અત્યારથી જ વિચારવું પડશે, કેમ કે એક સમય તો તમારો એવો આવવાનો છે કે જ્યારે ફૂડની જે ક્રાઇસિસ થઈ જશે અને ખેતી નહીં જ કરે તો શું થશે તમે જ વિચાર કરો। એના માટે ગવર્નમેન્ટને ખાસ કહું કે અત્યારે જે ખેડૂતો આંદોલન કરે છે એને તો સપોર્ટ પૂરો કરો અને એને ઉલટાના પ્રેરિત કરો કે તમે ખેતી કરો, એવી રીતના પ્રેરિત કરો, કેમ કે હવેની જનરેશન ખેતી કરવાની નથી। ખેતી દિવસે ને દિવસે ઘસાતી જાય છે, કોઈ ખેતી કરવા માંગતું નથી। તમને પણ ખબર છે કે આજે વરસાદ ન થાય અને ખેતી નબળી થઈ જાય તો ટોટલી આપણી જે ટોટલી અર્થવ્યવસ્થા છે, જે ઉદ્યોગ કોઈ પણ જાતના ધંધા બધા જ પડી માંગે છે। તો ખેતી ઉપર આપણે એમ કહીને તો 100% ડિપેન્ડ છે। તો ખેતીને આપણે શા માટે એને વિકસિત ના કરીએ, શા માટે એને આગળ ના લઈ જઈએ? આગળનું ફ્યુચર જોવા માટે ખેતી બહુ અગત્યની વસ્તુ છે અને એને ફૂલ પ્રોત્સાહિત કરો। આ મુદ્દા ઉપર કોઈ ગવર્નમેન્ટનું કે કોઈનું પણ ધ્યાન નથી। મિત્રો, ખાલી ખેડૂત માટેનો જ પ્રશ્ન નથી, આ આવનારી આપણી પેઢી માટેનો પણ પ્રશ્ન છે। આજથી 40-50 વર્ષ પછી છે ને મિત્રો, ખેતી એ એક શું કહેવાય, ખેતી કરવી ને એ એક ચેલેન્જ જોબ થઈ જશે। એટલે ખેતીમાંથી માણસો દિવસે ને દિવસે દૂર જતા જશે। તો આ વસ્તુને ખરેખર ગવર્નમેન્ટને આ વસ્તુ ઉપર ખાસ વિચાર કરવા જેવી વસ્તુ છે અને હું તો એમ કહીશ કે તાત્કાલિક ધોરણે ખેતી બચાવનો અભિયાન ચાલુ કરો અને નવી નવી ટેકનોલોજી લઈ આવો, જેથી કરી ખેડૂતને પણ આસાન થઈ જાય અને ખેડૂતને સારી એવી રાહત આપો અને મને પણ જો ખેતી કરવાનો આનંદ થાય એવું પણ ગવર્નમેન્ટને ખાસ વિચારવાની જરૂર છે। આજે મારી પેઢી છે એટલે મારે 50 વર્ષ થઈ ગયા મિત્રો, 50 વર્ષમાં મેં આજ પાવડો પણ નથી જાયલો અને મારી આવનારી પેઢી જે મારા સન છે એ શું આ ખેતી કરવાનો છે? મારો પણ જે ભાગીદાર છે ને મિત્રો, એ પણ 70 વર્ષના છે। આજે એ અત્યારે ખેતી કરે છે પણ એના છોકરાઓ છે એ ખેતી નથી કરતા। હવે એ કેટલો સમય ખેતી કરી શકશે? પછી શું એ ખેતી એના છોકરા કરવાના છે? ખેતી નથી કરવાના। એટલે દિવસે ને દિવસે આ પ્રશ્ન છે ને જટિલ થતો જશે, જે આવનાર ફ્યુચર માટે બહુ ભયંકર પ્રશ્ન છે। એનો ઉકેલ લાવવા માટે થઈ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ખેતી ઉપર તમે જબરજસ્ત ફોકસ કરો, ખેડૂતને સારું હોય એવું વળતર આપો અને આ ખેડૂતનો જે આંદોલન કરે છે એને તાત્કાલિક ધોરણે સારો એવો ઉકેલ આપો। નહીતર આ ખેડૂત જે અત્યારે અમુક ટકા જે વૈધા છે ને ખેતી કરવા વાળા, એ પણ નહીં કરે। એટલે જલ્દીથી જલ્દી આ ખેડૂતોને પણ ન્યાય અપાવી, સારું એવું વળતર આપી અને એને પ્રેરિત રાખો, ફૂલ સપોર્ટ કરો। જો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોઈ એવી કોમેન્ટ હોય, જો આ મારી વાત સાચી હોય તો એક જરૂર કોમેન્ટ કરજો। ધન્યવાદ।